સોમનાથ ખાતે આવેલ સૂત્રાપાડાની કેનાલ અપગ્રેડ થશે। માહિતી ગીર સોમનાથથી સામે આવી છે, જે આવેલ સૂત્રાપાડા ખાતે કેનાલને અપગ્રેડ કરવામાં આવશે। આ સાથે જ સરસ્વતી લિંક કેનાલને અપગ્રેડ કરવામાં આવશે, જે ગીર સોમનાથ ખાતે સૂત્રાપાડામાં સ્થિત છે। ત્યારે પ્રધાનમંત્રીને રજૂઆત થતાં જ સિંચાઈ વિભાગ હાલ હરકતમાં આવ્યું છે અને આ કેનાલને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરી છે। ભાજપ ઉપપ્રમુખ રામભાઈ વાઢેર દ્વારા પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। 14 ગામના ખેડૂતોના હિતમાં આ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે હાલ સિંચાઈ વિભાગ હરકતમાં જોવા મળ્યું છે। દરિયામાં વહી જતા વરસાદી પાણીનો હવે સંગ્રહ થશે અને સિંચાઈ વિભાગની તાંત્રિક ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે। 3.90 કરોડ રૂપિયાના ખર્ચના અંદાજ સાથે દરખાસ્ત કરવામાં આવી છે અને સરકારમાં ખર્ચના અંદાજ સાથે જ દરખાસ્ત કરાઈ છે। ત્યારે 14 ગામના કુલ 680 હેક્ટર જમીનને આ કામગીરીથી ફાયદો થશે, લાભ મળશે। ગીર સોમનાથ ખાતે સૂત્રાપાડાની કેનાલને અપગ્રેડ કરવામાં આવશે। કેનાલના 11 સીડી વર્ક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે। કેનાલ 2.5 મીટર પહોળાઈ છે નીચેની, એને 3.5 મીટરની પહોળાઈમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઇલને કારણે કેનાલ ધસી પડે છે, જેથી 200 મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે। કેનાલ 0 થી 233 મીટર સુધી કેનાલમાં જ્યારે પાણી ફોર્સથી પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાખે છે। એટલે 0 થી 200 મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે। વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો, આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે। એટલે હું મારા સનને ત્યાં મોકલ્યો અને આખું કેનાલનું લોકેશન જોઈ અને કેનાલનું એસ્ટિમેટ 4 કરોડની આસપાસ બનાવવામાં આવેલું ને એ એસ્ટિમેટ સરકારશ્રીમાં મોકલેલું અને આ કેનાલ થાય આ ચોમાસા પહેલા ડેમમાં પાણી પેડે એવી મારી નમ્ર અપીલ છે।